ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર રાજકોટથી। રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વપરાતા બારદાનના વજનમાં તફાવત આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। નાફેડના નિયમ મુજબ મગફળી ભરવા માટે બારદાનનું વજન 907 ગ્રામનું હોવું જરૂરી છે, પરંતુ જેતપુરમાં ટેકાના ભાવની ખરીદી દરમિયાન બારદાનનું વજન 780 ગ્રામ હોવાનો ખુલાસો થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। એક ગુણી દીઠ ખેડૂતોને 200 થી 300 ગ્રામ મગફળીનું નુકસાન જતું હોવાનો દાવો કરાયો। જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આજે ખેડૂતો એકઠા થયા છે અને રજૂઆત કરી રહ્યા છે કે બારદાનનું એક મોટું કૌભાંડ આવી રહ્યું છે કે બારદાનના વજનમાં 200 થી 250 ગ્રામ વજન વધારે કરવામાં આવે છે। ત્યારે અહીંયા ખેડૂત આગેવાનો ઉપસ્થિત છે અને આપણે ખેડૂત આગેવાનો પૂછીશું કે મોટાભાઈ અત્યારે કઈ પરિસ્થિતિ છે ને કઈ રીતનું તમે જે અત્યારે રજૂઆત કરી રહ્યા છો અધિકારીને કઈ રીતની રજૂઆત કરી રહ્યા છો? આ ઓલ ઓવર ગુજરાતની અંદર બધી જગ્યાએ બારદાનનું કૌભાંડ હાલે છે અને ખરેખર બારદાનના નિયમ મુજબ 900 ગ્રામ વજન હોવું જોઈએ, 907 ગ્રામ। ત્યાં આપણે જોઈ શકો છો 780 ગ્રામ બારદાનનું વજન થાય છે અને મગફળી 31 કિલો દેખવામાં આવે છે। એટલે આ 300 થી 500 ગ્રામનું વજન ઓછું થાય છે અને એક ખેડૂતને 1500 થી 2000 નુકસાની જાય છે। આવતા વર્ષે પણ આ જ પ્રોબ્લેમ હતો, એના આગલા વર્ષે પણ આ જ પ્રોબ્લેમ હતો અને આ વર્ષે પણ આ જ પ્રોબ્લેમ છે। હર વખતે ખેડૂતને કેટલી મગફળી જોખવામાં આવે? 31 કિલો જોખવામાં આવે છે। સાહેબની સામે જ મેં જોખીને દેખાડી છે, એટલે સાહેબને મેં રજૂઆત કરી છે કે દર વર્ષે અમારે તમને આવું કેવા આવવું પડે એટલે કદાચ તમે અને ખરેખર નેટ વજન 30 કિલો મગફળી લેવાની પરિપત્ર નાફેડ દ્વારા જાહેર કર્યો છે, તો અધિકારી દ્વારા શું કામ 31 કિલો લેવામાં આવે છે અને શું કામ 200-300 ગ્રામ વધારે લેવામાં એ સમજાતું નથી। શું નામ છે તમારું? ચેતન ગઢિયા। ચેતનભાઈ જ્યાં ઉપસ્થિત છે ખેડૂત, હાલ એમને આપણે પૂછ્યું કે ભાઈ આટલી મગફળી લેવામાં આવે છે, ત્યારે અહીંયા બીજા પણ ખેડૂત છે, ગામના સરપંચ પણ અહીંયા આવેલા છે, તો આપણે એને પૂછીશું કે મોટાભાઈ શું નામ છે અને તમે ક્યાંથી આવેલા છો? હું વિજય દુધાત્રા, બોરડી સમુટિયાળા મારું ગામ છે। અને અત્યારે કઈ રીતની અત્યારે શું તમે રજૂઆત શું કરી આવી રહ્યા છો? આ મગફળી ખરેખર એને 30 કિલો જોખવાની હોય છે। બારદાન આરે ખેડૂતને કોઈ કન્સલ્ટ નથી હોતું। બારદાન તમે 1 કિલોનું લઈ આવો, 500 ગ્રામનું લઈ આવો, બારદાનથી આરે શું મતલબ છે ભાઈ? એને તો 30 કિલો નેટ વજન એની મગફળી જ આવી જાય। હવે આ 900 ગ્રામનું બારદાન હોવું જોઈએ સરકારના ધારાધોરણ મુજબ, એ અત્યારે 600, 650 ને 700 ગ્રામ સુધીના થાય છે। તો 200 થી 300 ગ્રામને દરેક ખેડૂતને એક બારદાન દીઠ નુકસાની જાય છે। ઉપર મગફળી કેટલી ભરવામાં આવે છે? ઉપર 300 ગ્રામ વધારે લે છે। કુલ ટોટલી બારદાન સહિતનું વજન 31 કિલો નેટ જોખે છે। તો કેટલી મગફળી તમારી વધારે જાય છે? 300 થી 400 ગ્રામ। ઓકે, જે રીતે કે ખેડૂત કહી રહ્યા છે કે 300 થી 400 ગ્રામ મગફળી વધારે જઈ રહી છે, ત્યારે આપણા અહીંના જે સ્થાનિક ખેતીવાડી અધિકારી છે સતાસિયા સાહેબ, આપણે એને પૂછ્યું, સાહેબ ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે એક બારદાને 300 થી 400 ગ્રામ મગફળી વધારે જઈ રહી છે, તો કઈ રીતના ખેડૂતોની રિયલ હકીકત શું છે સાહેબ? નાફેડ દ્વારા જે બારદાનનું વજન નક્કી કરેલ છે એ 907 ગ્રામ છે। એટલે એક બારદાને મતલબ એક કોથળાએ અમે 930 કિલો 910 ગ્રામ સુધી અમે જોખીએ છીએ। ક્યાંક કોઈ મજૂર દ્વારા થોડી ઘણી વધુ કે ઓછી નખાણી હોય તો પણ ખેડૂતો જ્યારે માથે ઊભા હોય તો ત્યારે એને ધ્યાન દોરવું અને એવી ખરીદી થતી હોય તો અટકાવી અને અમારું ધ્યાન દોરવાનું અમે સ્પષ્ટ કહીએ છીએ। એ સિવાય અમે કોન્ટ્રાક્ટરને પણ આ બાબતે જણાવેલ છે, જ્યારે એવું લાગે ત્યારે અમને જાણ કરે અથવા તો એવું હોય તો એને પણ એ બાબતનું ધ્યાન રાખવાનું કે વધુ મગફળી લેવાય નહીં કોઈ ખેડૂતની, એ બાબતની બધાની અમારી જવાબદારી છે અને અમે એ પ્રમાણે ચાલીએ છીએ।